અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી ભાગી છૂટેલો આરોપી પ્રવીણ ધવલ આખરે ઝડપાઈ ગયો છે। પ્રવીણ ધવલ કલોલમાં તેની માતા સાથે રહેતો હતો અને પ્રવીણ ધવલની માતાએ જ તેના પુત્રને ક્રાઇમ બ્રાન્ચના હવાલે કર્યો છે। રવિવારે સેન્ટ્રલ જેલમાંથી કાચા કામનો કેદી પ્રવીણ ધવલ ફરાર થઈ ગયો હતો। રવિવારે બપોરે 12 કલાકને 57 મિનિટે તે ભાગવામાં સફળ રહ્યો હતો। હત્યા અને હત્યાના પ્રયાસનો તે આરોપી છે અને આરોપી પ્રવીણ ધવલને 302 અને 307ના ગુનાનો આરોપી બતાવવામાં આવ્યો છે। સંવાદદાતા નવીન શાહ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। નવીન, રવિવારે પ્રવીણ ધવલ સાબરમતી જેલમાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો, હવે ફરીથી તે પકડાઈ ગયો છે, શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? આરોપી પ્રવીણ ધવલે જે રીતે હત્યાના કોશિશમાં અને હત્યાની કોશિશમાં જેલમાં હતો, ત્યારબાદ રવિવારે ભાગી ગયો હતો, તો ક્રાઇમ બ્રાન્ચને તપાસ આપવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી હતી ત્યારે ગઈકાલે પ્રવીણ ધવલ જે છે તેની માતા તેને ક્રાઇમ બ્રાન્ચમાં હાજર કર્યો હોવા સામેથી તે પ્રકારની માહિતી સામે આવી છે। તે કલોલમાં હતો, કલોલમાં રહેતો કે છુપાઈને તે પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે। અત્યારે રાતે તેને મોડી રાતે અરેસ્ટ કરવામાં આવ્યા છે, તેની ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે। અત્યારે ક્યાં હતો 2 દિવસ, કોના ત્યાં સંતાયો હતો, તેને ભગાવવામાં કોને મદદ કરી હતી, એ તમામ પ્રકારની જે માહિતી છે એ તેની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જી નવીન, આભાર સમગ્ર માહિતી બદલ।